નમસ્કાર મિત્રો, મહાવદ તેરસ એટલે આપણી મહાશિવરાત્રિ. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે જ્ઞાન, શિવ એટલે કરુણા, શિવ એટલે પ્રેમ અને શિવ એટલે સંહાર. આ બધું કરે છે ભગવાન શંકર, એટલે તેને મહાદેવ કહેવાય છે. મિત્રો, એક પૌરાણિક કથા એવી છે કે જ્યારે જંગલની અંદર પારધીએ હરણાઓને પકડ્યા હતા, ત્યારે હરણાઓ એને કહે છે કે તું છે ને અમને અમારા પરિવારને મળવા જવા દે, પછી તું તારે જે કરવું એ કરજે. એટલે પારધી કે જાઓ. એટલે હરણાઓ ગયા અને પારધી શું કરે, નવરો બેઠો બેઠો દિવસ પૂરો થયો એટલે રાત્રે પછી ઝાડ ઉપર ચડી ગયો. અને ઝાડ ઉપર ચડીને નવરો માણસ શું કરે, કાંઈક તો કરે. એટલે ઉપરથી એક એક બીલીપત્ર તોડી અને નીચે ફેંકા રાખે, અને નીચે હતું શિવલિંગ. એટલે આખા દિવસનો ઉપવાસ અને ઉપરથી જે એક એક બીલીપત્ર નીચે નાખ્યા રાખતો એ થયેલી શંકરની પૂજા, આ અનાયાસે થયેલું પૂજન પણ માણસને ફળદાયી નીવડે છે. બીજા દિવસે હરણાઓ આવે છે એટલે એનું હૃદય પરિવર્તન થઈ જાય કે ભાઈ હવે તમે જવા દો. એમ આટલી ક્ષમતા છે, જો માણસ ધારે ને તો તત્કાલ પણ પોતાનો માર્ગ સુધરી શકે, પોતાનું હૃદય પરિવર્તન થઈ શકે. આ વાર્તા નાની છે પણ સમજવા જેવી. કેમ કે શંકરનું પૂજન કરવું હોય તો શિવ ભૂત્વા શિવમ જજત, એ રીતે જ થઈ શકે. શંકર ભગવાન છે એ જ્ઞાનના દેવતા છે. શિવજીને આપણે જ્ઞાન રાણા કહીએ છીએ. શિવ ભૂત્વા શિવમ જજત, શંકર થઈને શંકરની પૂજા કરવી પડે. જ્ઞાનની બેઠક કેવી હોય? વિશુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ. ભગવાન શિવજી ક્યાં રહે છે? હિમાલયની અંદર. ફરતી બાજુ બરફથી આચ્છાદિત હોય, એકદમ સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર. જ્ઞાની માણસની બેઠક આવી હોવી જોઈએ. એક આપણો સુભાષિત છે સંસ્કૃતમાં, એ દુર્જન પરિહર્તવ્યો વિદ્યા અલંકૃતોપી સન, મણિના ભૂષિતો સર્પ કિમસૌ ન ભયંકર. વિદ્યાથી અલંકૃત હોય છતાં પણ જો દુર્જન હોય ને તેનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે મણિ ધારણ કરેલો સર્પ પણ ભયંકર છે કે નહીં? મિત્રો, જ્ઞાન છે ને એ મારા જીવન ઘડતરને માટે છે, મારા ચારિત્ર ઘડતરને માટે, વાગ વિલાસ માટે નથી. જ્ઞાની માણસ આચારનો અને વિચારનો સરળ હોવો જોઈએ. ભગવાન શંકર ત્રિલોચન છે, ત્રિનેત્રી છે. ત્રીજા નેત્રથી ભગવાન શંકરે કામદેવને ભસ્મ કર્યો હતો. જ્ઞાની માણસે પણ પોતાની કામનાઓનો નાશ કરવો જોઈએ, પછી એને કર્મ નડતું નથી. આપણું ગીતાકાર પણ કહે છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કરું તે તથા. કામનાઓનો નાશ થઈ જાય પછી કર્મ તમને નડતું નથી. પછી જ્ઞાની માણસને એક પુષ્પદનની બીજી કથા છે એવી કે વિષ્ણુ ભગવાન જ્યારે શિવ પૂજા કરતા હતા સહસ્ત્ર કમળની, ત્યારે એક કમળ એમાં ઘટે છે. પૂજા કરતા કરતા ઊભો તો થવાય નહીં. પછી એ પૂજ્ય એ એક નેત્ર કમળ ચડાવી દે છે. એટલે એનો અર્થ શું છે પાછળનો, કે વિષ્ણુ ભગવાન જે પ્રેમના દેવતા છે. એટલે જ્ઞાની માણસ પાસે પ્રેમની આંખ હોવી જોઈએ. જ્ઞાની માણસ બધાને પ્રેમથી જોવાની ક્ષમતા રાખવો જોઈએ. ને અત્યારના જ્ઞાનીઓ શું કરે? હવે તમે માયામાં પડ્યા છો ને તમારાથી કાંઈ ન થાય ને, આવી રીતે બીજા માણસો નિરાશ કરી નાખે. કેમ કે સામાન્ય રીતે કંઈ બધા લોકો થોડા જ્ઞાની હોય, બધાને થોડી સમજ હોય આટલી બધી. એટલે જ્ઞાની માણસ જો આવું બોલે તો બીજા માણસો એની પાસે આવે કેમ? બીજું કે જ્ઞાની માણસે વિભૂતિ અને વૈભવ સમજવાની તાકાત હોવી જોઈએ. તમે વિચાર કરો, આખી સૃષ્ટિનો વૈભવ જે શિવજીના પગમાં પડ્યો છે, એ ભોગવવાની વાત તો એક બાજુ રહી, પણ વિચાર પણ નથી કરતા. હેવિંગ પોઝેસ્ડ એવરીથિંગ બટ નોટ એન્જોય એનીથિંગ. બધું છે છતાં પણ ભોગવવાનું નહીં.
સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગનું ઉદાહરણ આથી મોટું તમને દુનિયામાં ક્યાંય ન મળે. ભગવાન શંકર પાસે ત્રિશૂળ છે, એનાથી શું કરે? દૈત્યોનો સંહાર કરે અને સજ્જનોનું રક્ષણ કરે. ગળામાં સર્પો છે. સર્પો છે એ વિષયોના પ્રતીક છે. જેમ ઝેરી દાંત કાઢી નાખે ને પછી સર્પ આપણે કદાચ નુકસાન ન કરી શકે કઈડે તો, એવી રીતે વિષયોને તમે કાબૂમાં કરી લો, એના ઝેરી દાંત કાઢી નાખો પછી એ તમને નડે નહીં. ભગવાન શંકર ઉપર બીજનો ચંદ્ર ધારણ કર્યો જટામાં. બીજનો ચંદ્ર છે એ કર્મયોગીનું પ્રતીક છે. ભગવાન બધાને કાંઈ માથે ન ચડાવે. કર્મયોગી હોય એને ભગવાન માથે ચડાવે. બીજું, બીજનો ચંદ્ર કર્મયોગીનું પ્રતીક છે અને જ્ઞાની પુરુષ પાસે ઘણા લોકો આવતા હોય, બધી જ પ્રકારના લોકો આવતા હોય, છતાં પણ એનો નાનામાં નાનો ગુણ હોય એને મોટો કરીને બતાવે અને ઉત્સાહ આપે. આ નીતિશાસ્ત્ર કહે છે. પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય નિત્ય નિજરદી વિકસંત સંતિ સંત ક્રિયંત. બીજાનો નાનામાં નાનો ગુણ હોય, અરે તારી અંદર તો આવું બધું પડ્યું છે એમ કરીને ઉત્સાહ આપે જ્ઞાની પુરુષ. ત્યારબાદ ભગવાન દિગંબર છે, દિશાઓના વસ્ત્રો ધારણ કર્યા છે. કેમ કે આવડી સૃષ્ટિનું સર્જનાર પોતાના માટે એકાદો વસ્ત્ર ન સીવી શકે, પણ એવું નથી મિત્રો. આખી સૃષ્ટિને આવૃત કરીને પણ જે શેષ વધે છે એને કયું વસ્ત્ર પૂરું થાય? કોઈ પણ વસ્ત્ર એને ટૂંકું જ થાય ને, કેમ કે આખી સૃષ્ટિને આવરીને પણ એ શેષ વધે છે. એ બ્રહ્મ છે, એ શિવ છે, એટલે એને દિશાઓના વસ્ત્રો ધારણ કર્યા છે. એની સામે નંદી છે. નંદી આપણે સામાન્ય રીતે બળદ કહીએ, પણ જો ભગવાનના કાર્યને માટે હાલે તો બળદ પણ પૂજાય. તે પછી કાચબો છે, સ્થિત પ્રજ્ઞાનું એ છે સૂચક. યદા સહર ચાયમ કુરુમંગાની સરસ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. સ્થિત પ્રજ્ઞા હોય ભગવાનની સામે બેસી શકે. ભગવાન જટાધારી છે. હવે જટા વધારવાની શું જરૂર હોય ભગવાનને? પણ ભગવાન જેમ ભક્ત ભગવાનનો વિચાર કરતો હોય ને, એમ ભગવાન પણ ભક્તના વિચાર કરતા હોય. એ વિચારો કોઈને ખબર ન પડી જાય એટલે ભગવાને જટા ધારણ કરી છે. આવા શિવજી કલ્યાણના દેવતા, જ્ઞાન રાણા, એને યોગ્ય રીતે સમજીને શિવો ભૂતવા શિવમ યજત, શિવ થઈને શિવની પૂજા કરીએ અથવા તો અનાયાસ થઈ જાય તો પણ કલ્યાણકારી છે. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ.